બેસો બેસો. બેસો બેસો. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. શું છે કાકા પ્રભુ? શું છે આ? કોઈ આ હલાવી નાખી લાગે છે, આમ આમ કરી નાખે કે બરાબર છે? બધા બધા જોઈન્ટ જોજો, બધા કોન્ટેક્ટ જોવો, બધા લટકતા નહીં રાખવાના, કોન્ટેક્ટને ટેકામાં રાખવા. બધા બોર્ડમાં બધા કોન્ટેક્ટ જોજો. ઓમ આ જોજો, આને ખોલીને લૂંટજો. આ છે ને કપડું, ઓમ. આ બધા નવા આવે ને ગાદી આપજો. આવ્યા એને ગાદી આપજો. જો ઓમ. બરાબર. બધાને ગાદી આપો.
परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाणोत्तरार्ध, राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 77मो पेज नंबर 1370 1370। आ 77માં સર્ગમાં પુષ્કરાવર્ત મેઘની વૃષ્ટિ દ્વારા પડવાથી અને 7 સમુદ્રોના ક્ષોભથી વ્યાપ્ત થઈ રહેલા જગત વિશે ફરી વિવેચન કરવામાં આવશે। પ્રલયના મેઘનું ફરીથી વર્ણન। વશિષ્ઠ બોલ્યા, પછી પ્રલયકાળના સમયે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ સર્વનો ક્ષોભ થવા માંડતા ત્રિલોકીની જે કાંઈ સ્થિતિ થઈ હતી તે વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો। જાણે તમાલના વનો જ ઉડીને આકાશમાં ખડા થઈ ગયા હોય એવો દેખાવ આપનાર ભસ્મથી તથા વાદળાથી ત્રણેય લોક વ્યાપ્ત થઈ રહ્યા હતા। મોટા સમુદ્રોની મોટી ચકરીઓની સાથે ધુમાડાના ગોટે ગોટા અથડાતા હતા। લીલા પદાર્થોનો દાહ થતાં અગ્નિની જ્વાળાઓ ધુમાડાથી શામ થઈ રહી હતી અને તેમાંથી સહજ રીતે ચડચડાટ અવાજ પેદા થતો હતો અને એક લોકાંતર બીજા લોકોનો અંદરનો સર્વભાગ ભસ્મના ઢગલાથી અને વાદળાના સમૂહથી પૂરેપૂરો ભરાઈ રહ્યો હતો। ઉછાળા મારતા તથા લાંબો અવાજ કરતા લીલા લાકડાને પ્રલયના મેઘનું પાણી અડતું હતું, તેથી તેમાંથી છમછમ અવાજ થતો હતો। આથી કોઈ જાણે વૃષ્ટિના જયઘોષને, ડંકાને ચોતરફ પ્રસરાવનારા વાજાને વગાડતું હોય એવો ભાવ દેખાતો હતો। કોઈ જગ્યા ફર્યા કરતા ભસ્મના જેવા શાપ વાદળાથી ભરપૂર દેખાતી હતી। ये आसन है ना आपका, એને પેલા પાછળ તકલીફ છે કરોડરજ્જુમાં। ચાલો। કોઈ જગ્યા ફર્યા કરતા ભસ્મના જેવા શ્યામ વાદળાથી ભરપૂર દેખાતી હતી। કોઈ ઠેકાણે વાદળા ધુમાડાના ગોટાઓથી છવાઈ રહેલા જણાતા હતા। કોઈ જગ્યાએ પ્રલયકાળના મોટા મેઘોનો ગડગડાટ સંભળાતો હતો, તો કોઈ સ્થળે જાણે ત્રિલોકીના આંસુ જ વરસાદ રૂપે નીચે પડતા હોય એમ જણાતું હતું। વળી કેટલેક ઠેકાણે જળબિંદુઓને વરસાવનારા અને ચારે બાજુ ભ્રમણ કરનારા ભયંકર વાદળાઓના સમૂહો દેખાતા હતા। બ્રહ્માંડરૂપી ભીંતમાં અથડાવાથી પવન ભયંકર રૂપને ધારણ કરી રહેલો હતો અને અંદર ઉડ્યા કરતો ઇન્દ્ર આદિ દેવોના નગરોનો સમૂહ તેના ઝપાટાથી ભસ્મરૂપ થઈ જતો હતો। પોતાની નજીક રહેલા પાષાણો પાણી, અગ્નિ તથા પવનથી ફાટતા હતા અને ઉઠીને અથડાતા હતા। આથી ત્વચા આદિ ઇન્દ્રિયો જળ જેવી થઈ જતી અને તેના અવાજોથી કાન બેર મારી જતા હતા। આકાશમાંથી ગાઢ વૃષ્ટિ સ્તંભની જેમ એક ધારાએ પડતી હતી અને તેનો મોટો અવાજ કાને પડતો હતો। એ વૃષ્ટિથી પ્રલયકાળના અગ્નિ શમી જતા હતા
જેમ આકાશ ભયંકર વાદળા વડે પૂરાઈ જાય છે, તેમ બધા સમુદ્રો ગંગા નદી પણ જેના એક તરંગ જેવી કહેવાય છે, એવી અનેક નદીઓના સમૂહ વડે પૂરાઈ ગયા હતા. ત્યારે સૂર્યો જાણે તમાલ વૃક્ષના પત્રોના સમૂહની નીચે લટકી રહેલો પુષ્પોનો ગુચ્છો હોય એવા આકાશમાં રમણીય જણાતા હતા. તે તપતા સૂર્યો જાણે પ્રલયકાળના મેઘોના સમૂહોને તેના આધાર સાથે ચૂસતા હોય તેમ જણાતા હતા. પર્વતો, દ્વીપો અને નગરો પર્વતમાંથી નીકળતી નદીઓના સમૂહોમાં તણાઈ જતા હતા અને પર્વતો પ્રલયકાળના પ્રચંડ પવનનો ગાઢો ક્ષોભ થવાને લીધે કૂટાઈ જતા હતા. એકબીજામાં પરસ્પર વિગ્રહ કરવાથી ઘણા કષ્ટે પણ માંડ રોકી શકાય એવા ચકરીઓના જેવા આકારવાળા, છેવટે નીચે પડનારા અને વ્યગ્ર થઈ રહેલા ઉગ્ર ગ્રહણથી તેમજ તારાગણથી આકાશની અંદર પૃથ્વીમાં ફરતા ઉંબાડિયા કરતાં બમણો ઝબકારો જોવામાં આવતો હતો. ચારે તરફ વાયા કરતા પ્રચંડ પવન વડે ઉછળ્યા કરતા અને જળના મોટા પર્વતો જેવા દેખાતા તરંગોના પરસ્પર પછડાવાથી પર્વતો ફાટી જતા હતા. મહાપ્રલયમાં પર્વતો છીનબીન થઈ જવાથી તેના પ્રાંત ભાગોની ભૂમિ તળેટી પણ નિર્માલ્ય થઈ ગઈ હતી. ગાઢા બિંદુઓને ધારણ કરી રહેલા અને અશ્રુધારાની પેઠે વરસાદ વરસનારા પ્રલયકાળના વાદળા આકાશમાં બહુ ઘટપણાને પામ્યા હતા. તેથી સૂર્યનારાયણના કિરણોનો સમૂહ ઢંકાઈ ગયો હતો. સર્વ ઠેકાણે અંધકાર પથરાઈ રહ્યો હતો અને અંધારાથી આખું ત્રૈલોક્ય પૂર્ણ રીતે વ્યાપ્ત થઈ રહ્યું હતું. પોતાનો પૃથ્વીરૂપી આશ્રય શિથિલ થઈ જવાથી ખંડ ખંડ થઈ ગયેલા, પવનમાં વહ્યા કરતા અને ઉખડી ગયેલી કિનારોવાળા પર્વતો સમુદ્રમાં આવી પડતા હતા અને આળોટતા હતા. તેથી તે સમુદ્રો ખીચોખીચ ભરાઈ ગયા હતા. એકબીજામાંથી ઉત્તરોત્તર ઉત્પન્ન થનારા તરંગોએ ઊંચા ફેંકેલા પાષાણોથી મેઘને ખંડિત કરનારા, સમુદ્રની પેઠે ઘૂઘવાટો કર્યા કરતા અને પોતાના પ્રચંડ શબ્દથી ગંભીર દેખાતા પ્રલયકાળના પવનોને લીધે દિશાઓના તટો શૂન્ય જેવા જણાતા હતા. કર્ણકટુ શબ્દ કરનારા પ્રલયકાળના વાદળારૂપી હાથીને બ્રહ્માંડરૂપી વક્ષસ્થળમાં પછાડી આખું ત્રિલોક સમુદ્રની અંદર સર્વ ડૂબી જતા જાણે છાતી કૂટી રોતું હોય તેમ જણાતું હતું. ખંડ ખંડ થઈ જઈ આકાશમાં ઉડ્યા કરતા, પોતાના સ્વભાવ પ્રમાણે અંતરિક્ષમાં રહેલા, પરસ્પર મિશ્ર થઈ ગયેલા અને નીચેના ભાગમાં જળના સ્પર્શથી રહિત સ્વર્ગલોક, પાતાળલોક તથા ભૂલોક વડે આખું આકાશ વીંટાઈ રહેલું હતું. મરી ગયેલા, અધમુવા થઈ રહેલા, બળી ગયેલા અને અડધા બળેલા અંગવાળા દેવો તથા દાનવો પવનથી ભેગા થઈ જતા હતા અને એકબીજાને દેખી પૂર્વના વેરને સંભાળી પરસ્પર સંહાર કરવા માટે આયુધો ફેરવતા હતા. પ્રલયકાળના પવને ઉડાડેલા લોકાંતરો બીજા લોકોરૂપી જૂના ઘાસો પોતામાંથી જ ઉત્પન્ન થયેલી ભસ્મ વડે પવનને દોડો કરી નાખતા હતા અને અર્જુન વાત, એક જાતના વાતરોગના નામને જાણે બરાબર સાર્થ કરી દેતા જણાતા હતા. સાર્થ એટલે અર્જુન વાતનો શબ્દાર્થ કરતાં ધોળો વાયુ એવો થાય છે, તો એ શબ્દનું નિરર્થકપણું ન રહેતા સાર્થપણું થવાની ઉત્પ્રેક્ષા ગ્રંથકારે કરી છે, એમ ટીકાકાર જણાવે છે. પવનમાં ઉડ્યા કરતા અનેક શિલાઓના સમૂહોનો પ્રહાર થતાં નીચેના અને પડખાના ભાગો ખરી પડતા હતા. લોકાંતરો નીચે આવી પડતા હતા અને દુકાળનો કડવો અવાજ કાને પડતો હતો. પવનના અથડાવાથી અવાજ કરનારી પર્વતોના સમૂહોની અનેક ગુફાઓમાં થયેલા શબ્દથી સર્વત્ર મોટો ગોગાટ થઈ રહ્યો હતો. લોકપાલોની નગરી અને નગરો ચક્કર ખાઈ નીચે પડતા હતા. દૈત્યોની પેઠે કર્કશ શબ્દ કરી રહેલા પવનો વનના સમૂહોને આકાશમાં તાણી જતા હતા અને કેમ જાણે આખું ત્રિલોક એ વન સમૂહરૂપી ગોખો વડે વીંટાઈ રહ્યું હોય એમ જણાતું હતું. જેમ મચ્છરાનો સમૂહ ભેગો થાય છે તેમ આકાશની અંદર નગરો, દેશો, દૈત્યો, અગ્નિ, દેવતાઓ, નાગ અને સૂર્યોનો સમૂહ એકઠો થયો હતો. ત્રિલોકીના કેટલાક ભાગોમાં દેવાલયો ભાંગી પડતા હતા અને ચારેકોર મોટા વિસ્તારમાં પ્રસરી રહેલા ઉત્તમ વૃક્ષો તથા ઉત્તમ પર્વતો ભૂકો થઈ જતા હતા. કેટલાક ભાગમાં ઉથલપાથલ થઈ જવાને લીધે પ્રાણીઓના ઘોઘરા અવાજો સંભળાતા હતા અને ઉપરના પ્રદેશમાં જળ તથા નીચેના પ્રદેશમાં અગ્નિ રહેલો દેખાતો હતો.
પાણી અને પર્વતો પરસ્પર અથડાતા હતા, તેથી દિક્પાલોના નગરો નીચે કચડાઈ જઈ નિર્મૂળ થઈ જતા હતા. મોટા મોટા દેવતાઓ, દૈત્યો, સિદ્ધો અને ગંધર્વોના નગરો નીચે આવી પડતા હતા. ઠંડા અંગાર જેવા થઈ રહેલા પર્વત આદિ પદાર્થો પવનના ઝપાટામાં રજની પેઠે કૂટાઈ જતા હતા અને આખું ત્રૈલોક્ય નિસાર દેખાતું હતું. વરસાદના જળની પેઠે રત્નો વડે ખણખડાટ કરનારા દેવતાઓના અને દૈત્યોના નગરો ભીંતો સાથે આકાશમાં ભમતા રહી છેવટે હેઠા પડતા હતા. આકાશ સાગરો વડે ભરપૂર થઈ રહ્યું હતું, તેમજ સપ્તલોકના મંદિરોથી પણ તે પૂર્ણ દેખાતું હતું. એ સત્યલોકમાંના લોકો પ્રલયકાળ ભરાઈ રહ્યાથી નીચે પડતા હતા અને દેવતાઓ પણ વંટોળિયા વાયુની પેઠે આકાશમાં ચક્કર ચક્કર ભમ્યા કરતા હતા. આખું ત્રૈલોક્ય ખરી પડેલા જૂના પાદળાની પેઠે આકાશમાં ઉડ્યા કરતા અને પવનનો સપાટો લાગવાથી ચંચળ થયેલા પદાર્થોથી ભરાઈ રહ્યું હતું. તે પદાર્થો કેટલાક ભસ્મરૂપ થઈ રહ્યા હતા અને કેટલાક પોતાના રૂપે જ વિદ્યમાન જણાતા હતા. આકાશમાંથી નીચે આવી પડેલા તથા ઝણઝણાટ કરી રહેલા સુવર્ણના, સ્ફટિકમણીના અને વૈદુર્યમણીના ઉત્તમ મંદિરો વડે આકાશનો સઘળો ભાગ વ્યાપ્ત થઈ રહ્યો હતો. ધુમાડાના અને ભસ્મના વાદળાના જેવા ગોટે ગોટા આકાશમાં ઘૂમતા હતા. જળની વૃષ્ટિથી શહેરોના શહેરો પડી જતા હતા. તરંગોના સમૂહો ઉછળતા હતા અને પૃથ્વી તથા પર્વતો જળની અંદર ડૂબી જતા હતા. મોટા મોટા પર્વતો સમુદ્રોમાં પાંદડાની પેઠે તણાતા હતા. એકબીજા સાથે અથડાઈને પરસ્પર નિકંદન કરવાને તત્પર થઈ રહ્યા હતા અને સમુદ્રોની ચક્કરીઓથી ઘોઘરા અવાજે ગાજતા હતા. અવશેષ રહેલા દેવતાઓના આક્રંદવાળું, ફર્યા કરતા અને અધમુવા જેવા થઈ ગયેલા પ્રાણીઓથી ભરેલું અને અંદર ભમ્યા કરતા સેંકડો કેતુઓના, ધૂમકેતુઓના ઉત્પાતો બતાવતું એ જગત માંડ જોઈ શકાય તેવું થઈ ગયું હતું. જૂના પાંદડાના જેવી અવસ્થાને પામેલા, પવન વડે ચપળ અને મરી ગયેલા અથવા અધમુવા થઈ રહેલા પ્રાણીઓના સમૂહથી આકાશ ખીચોખીચ ભરેલું હતું. પર્વતના શિખરોના જેવી સ્થૂળ જળધારાઓના સમૂહો જગતની અંદર ઉડ્યા કરતા હતા અને પર્વતોને તથા શહેરોને અદ્ધર વહેતા પવન વડે પૂર્ણ એવી સેંકડો નદીઓ વહ્યા કરતી હતી. સેંકડો શાખાઓમાં પ્રસરી રહેલા અગ્નિ ઉપર જળ પડતું હતું, તેથી શમી જવાના અવાજ સાથે તે અગ્નિ શાંત થઈ જતો હતો. ચપળ સમુદ્રના પ્રવાહમાં હિંચકાની પેઠે ચંચળ રહ્યા કરતા પર્વતોની કિનારો બહુ સુશોભિત જણાતી હતી. જેમ પાણીમાં તૃણના ઢગલાઓ તરે છે, તેમ પૃથ્વી પર ઉભરાઈ રહેલા સમુદ્રોમાં દ્વીપો તરી રહ્યા હતા. આથી આખું જગત મહાભયંકર દેખાતું હતું. ચિદાકાશ અવિવેકીઓથી ઘણે દૂર છે અને તેની જ્વાળાને એ જગતોની સ્થિતિ ક્ષણ માત્ર પણ સહન કરે એવી ન હતી. વૃષ્ટિથી શાંત રહેલા અગ્નિમાંથી ભસ્મનો ગંધ ઉત્પન્ન થયો હતો અને તેથી દેવો નીચે પડતા હતા. અહીં આગળ ચરાચર જગત પ્રથમ હતું એમ જણાતું હતું, પણ તે વખતે તો સૃષ્ટિનું નામ નિશાન પણ માલુમ ન હતું. ચારેકોર ઉચ્છૃંખલ પોકારના અવાજો સાંભળવામાં આવતા હતા. સૃષ્ટિનો લય થઈ જતા ક્રમે કરી સર્વત્ર શાંતિ પથરાઈ રહી હતી. સૃષ્ટિનો ક્ષય થઈ જતા પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પરમાત્મા સર્વ ઠેકાણે રહ્યા હતા. બાકી સૃષ્ટિ કે તેનો લય એ કશું પણ થયું જ ન હતું. નિરંતર ઉથલપાથલ કરનારો પવન ચારે તરફ પ્રસરી રહ્યો હતો. જેમ એક બીજમાંથી બીજા અનેક બીજોનો સમૂહ ઉત્તરોત્તર અંકુરાદિના ક્રમથી પેદા થતો રહે છે, તેમ એ જગત પણ ક્ષયને પ્રાપ્ત થયા છતાં પાછું પ્રવાહ વડે વારંવાર ભરાઈ જતું હતું. આકાશમાં ઉડતા ઉંબાડિયા પરસ્પર અથડાતા હતા, તેથી અગ્નિના ચૂર્ણ જેવી અને સુવર્ણના ચૂર્ણ જેવી રજ દેખાતી હતી. તે રજ આકાશમાં ચોતરફ ફેલાઈ રહી હતી, તેથી આકાશનો અંદરનો આખો ભાગ જાણે સુવર્ણની ભીંતોવાળો હોય એવો દેખાતો હતો. દ્વીપો તથા સાગરો સાથેના ભૂમંડળના મોટા મોટા ખંડો નીચે તૂટીને પડતા હતા. બીજા અનેક પાતાળો સમાઈ શકે એવા તે ખંડો વડે ઠેઠ સાતમું પાતાળ પણ પૂરાઈ ગયું હતું. પ્રલયકાળના પવનો ઠેઠ સાતમા સૂતલ પાતાળ સુધી તથા પૃથ્વીના પર્વતોની ચોટ સુધી ફૂંકાતા હતા
અને આકાશ સુધી સર્વ એક સમુદ્રમય થઈ રહ્યું હતું. એમ મૂર્ખના ચિત્તમાં ક્રમે કરી કોપ વધવા માંડે છે એમ મૂર્ખના ચિત્તમાં ક્રમે કરી કોપ વધવા માંડે છે. એમ નહીં, જેમ 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 મૂર્ખના ચિત્તમાં ક્રમે કરી કોપ વધવા માંડે છે એમ જગતની અંદર સેંકડો નદીઓ વડે અને જળના તરંગો વડે એક મહાસમુદ્ર ધીરે ધીરે ફરી વળવા લાગ્યો હતો. પ્રથમ તો વૃષ્ટિની ધારા મુસળના જેવી પડવા લાગી, પછી તે સ્તંભના જેવી પડવા લાગી, ત્યાર પછી એ ધારાનો વેગ વધી તાલ વૃક્ષના જેવો થયો અને પછી ભારે જોશથી વૃષ્ટિ પડવા માંડી. છેવટે તે વૃષ્ટિના મોટી નદીના પ્રબળ પ્રવાહના જેવા ધોધવાઓ પડવા લાગ્યા અને 7 દ્વીપોમાં તથા આ આખા ભૂલોકમાં એક સમાન રીતે મદોન્મદ મેઘો ફેલાઈ રહ્યા. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ શાસ્ત્ર અને સજ્જનોની સંગતિથી અનેક આપત્તિઓને આપનારું દ્રઢ અજ્ઞાન શાંત થઈ જાય છે, તેમ એ વૃષ્ટિ વડે દાહ ઉત્પન્ન કરનારો અગ્નિ શાંત થઈ ગયો. જેમ બાળકોની કૃકીડાથી શુદ્ધ બીલાનું ફળ નાશ પામે છે, તેમ આખું આ બ્રહ્માંડ નાશને પ્રાપ્ત થઈ ગયું. તેની અંદરના સર્વ પદાર્થો ઉથલ પાથલ થઈ ગયા. અગ્નિના તણખાઓ અંદર પેસવાથી પર્વતોની અંદર મજ્જા પણ બળી ગઈ અને ખણખણાટ કરી રહી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પુષ્કરાવરત વૃષ્ટિ વિસંસ્કુલ જગત વર્ણન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો. આ 78મા સર્ગમાં નદીઓના ધોધવા જેવી આકાશમાંથી પડતી ધારાઓ વડે એક સમુદ્ર વૃદ્ધિ પામી ચારે તરફ આકાશની અંદર એકાકાર રૂપે થઈ ગયા વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. પ્રલયકાળના મહાસમુદ્રનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, કળિયુગમાં જેમ ખંડિયા રાજાઓની વૃદ્ધિ થાય છે, તેમ પવનથી, વૃષ્ટિથી, બરફથી અને ઉત્પાતોથી છીનબીન થઈ ગયેલી પૃથ્વીમાં જળના વેગની વૃદ્ધિ થઈ હતી. આકાશ ગંગાના પ્રવાહમાં પડતી મેઘધારા નીચે પડતા જળના વેગની વધારે પુષ્ટિ મળતી હતી. ત્યારે પ્રલય સમુદ્રના તરંગો હજારો નદીઓ મળવાથી વૃદ્ધિ પામ્યા હતા. ક્ષણે ક્ષણે ઉછળ્યા કરતા મેરુ પર્વત તથા મંદરાચલ જેવા જણાતા ભારે તરંગો વડે એ સમુદ્ર પર્વતોની ગુફાઓને સૂર્યના માર્ગ સુધી લઈ ગયો હતો. આમ જળથી સંપૂર્ણ ભરેલો તે પ્રલયાર્વણ મૂર્ખ રાજાની પેઠે મહામદોન્મત થઈ ગયો હતો. એ સમુદ્રના વિશાળ તરંગોએ પર્વતોના જૂના ઘાસોને તાણી કાઢ્યા હતા. આથી તે ભમ્યા કરતા જળના પ્રવાહમાં તણાતા જતા દેખાતા હતા. ત્યાં ઉછળ્યા કરતા મોટા તરંગો સૂર્યમંડળને ગળી જતા હતા. એ મહાસમુદ્રની અંદર મેરુ પર્વત, મંદરાચળ, કૈલાસ, વિંધ્યાચલ અને સહ્યાદ્રી આદિ પર્વતો જળચર પ્રાણીઓ જેવા થઈ રહ્યા હતા અને જળના સંપર્કથી ગળી ગયેલી પૃથ્વીના ગારામાં સર્પોરૂપી કમળો લીન થઈ ગયા હતા. અર્ધદગ્ધ થઈ ગયેલા વૃક્ષોના વનના સમૂહરૂપી શેવાળથી એ સમુદ્ર સંપૂર્ણ રીતે ભરેલો હતો. ત્રૈલોક્યની ભસ્મ વડે તે વ્યાપ્ત હતો અને ગારાને લીધે ચિત્તને અણગમો ઉત્પન્ન કરે એવી તેની દશા દેખાતી હતી. આકાશરૂપી ગારાની અંદર મોટી પાંખડીઓમાં બીજરૂપે પામેલા કિરણો વડે પ્રકાશિત થઈ રહેલા 12 સૂર્યરૂપી કમળો બહુ રમણીય દેખાતા હતા. ધારાઓના સમૂહોરૂપી મોટા વાદળામાં કમલિનીના પાંદડા લીન થઈ જતા હતા. તે મહાસમુદ્રના ફીણરૂપી પર્વતોની પાસે ઉન્મત્ત મેઘો ગાજતા હતા. પવનના ઝપાટાથી ભમ્યા કરતા ઇન્દ્ર, વાયુ, સૂર્ય, ચંદ્ર આદિના નગરો સમુદ્રના જળથી પૂરાઈ ગયા હતા. આથી દેવ, દાનવ અને માનવના મહા ઉગ્ર સમૂહો લાકડાની પેઠે તણાતા હતા. ધીરે ધીરે વધીને એ મહાસમુદ્ર પણ ક્રમે ક્રમે ઠેઠ સૂર્યમંડળ સુધી પહોંચી ગયો હતો. ઉપર તર્યા કરતા અને ઉચ્ચ સ્વરથી ગર્જના કરનારા વરસાદની વૃષ્ટિથી પરપોટા ઉત્પન્ન થયા હતા
અને તે સાથે જ મોટા પર્વતો પ્રવાહમાં વહ્યા જતા હતા. આથી પરપોટાના જ કૃત્રિમ પર્વતો છે કે ખરેખર આ મોટા પાર્થિવ પર્વતો છે એમ સંદેહ રહેતો હતો. ભમી ભમીને થાકી ગયેલા વરસાદો મહાસમુદ્રના ભમ્યા કરતા પરપોટા ઉપર વિશ્રામ લેતા હતા. એ સમુદ્ર વરસાદના વાદળાવાળા અને મુખરૂપી આધાર વિનાના પરપોટાઓ રૂપી ખુલ્લા નેત્રોથી જાણે બીજા મેઘને તાકી તાકીને જોતો હોય એવું જણાતું હતું. મોટા પ્રવાહરૂપે વહેતા જળના સમૂહના ઘોંઘાટથી આખું આકાશ ગાજી રહ્યું હતું અને જાણે તે એક જ ધોરી પ્રવાહમાં આકાશ સહિત કુલાચલ પર્વતો પણ ડૂબી ગયા હતા. પ્રચંડ પવનના ઝપાટાથી પૂર્વે કદી પણ ન ભરાયેલો જળનો સમૂહ કુલાચલ પર્વતોમાં ભરાઈ ગયો હતો. તેથી તેનો મહાઉગ્ર વેગ કાને સંભળાતો હતો અને તેનો અવાજ ઘોઘરો હતો. બ્રહ્માંડના ભાગોમાં ફરી વળી તેને પાયમાલ કરી નાખી ઉદ્ધત થઈ રહેલો એ પ્રલયકાળનો મહાસમુદ્ર પોતાના પ્રવાહને લાખો યોજન ઊંચે અને આડો પ્રસારતો હતો. ઘાસની પેઠે તરંગોની અંદર હાલક ડોલક થતા પર્વતોના પાષાણો પછડાતા હતા. તેથી સૂર્યમંડળ ખંડિત થઈ જતું હતું. શૂન્ય બ્રહ્માંડરૂપી વિશાળ જળસમૂહવાળા માળામાં સંતાઈ રહેલા શ્યામ પર્વતોરૂપી જળ કાગડાઓને જાણે સમુદ્ર જળના પ્રવાહરૂપી જાળમાં પકડી લઈ જતો હોય એમ લાગતું હતું. એ સમુદ્ર બીજાઓ મરી ખૂટતા અવશેષ રહેલા ફીણના પર્વતોના તટો તથા શિખરોમાં પોતાના નગરમાંથી ભ્રષ્ટ થઈ પડેલા અને જળના પ્રવાહમાં થાકી ગયેલા એવા દેવતાઓને સસલાની પેઠે ધારણ કરી રહ્યો હતો. એ દેવતાઓ મરી ગયેલા અને જીવતા મોટા પ્રાણીઓના ડૂબી જવાથી તેમજ તેમના ફરી ઉપર આવવાથી આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. વળી તરંગોમાં, મગરમચ્છોમાં અને ચકરીઓમાં પ્રતિબિંબ પડવાથી તેઓ સુંદર દેખાતા હતા. ઇન્દ્ર જેમ હજારો નેત્રોને ધારણ કરે છે તેમ એ મહાસાગર વિશાળ આકાશની અંદર વિશાળ આકારને ધારણ કરી રહેલા હજારો જળના પરપોટાઓને ધારણ કરી રહ્યો હતો. શરદ ઋતુના આકાશના જેવા ધોળા અને સર્વત્ર પ્રસરી રહેલા પરપોટારૂપી નેત્રો વડે એ મહાસાગર નદીઓના પ્રવાહ જેવી સ્થૂળ ધારાને વરસનારા તામ્રવર્ણના અને આકાશને પૂરી રહેલા મેઘોને જાણે જોતો હોય એમ દેખાતું હતું. પાંખોવાળા પર્વતોની પેઠે ઉછળ્યા કરતા અનેક તરંગોના સમૂહો વડે સમુદ્ર જાણે પુષ્કરાવર્ત મેઘોનું આલિંગન કરતો હોય એવો જણાતો હતો. ત્રણેય લોકને ગળી જઈ તૃપ્ત થઈ રહેલો એ મહાસાગર પોતાના ઘોંઘાટવાળા શબ્દથી જાણે ગાતો હોય તેમજ મહાઉગ્ર પર્વતોરૂપી કંકણને ધારણ કરી રહેલા તરંગોરૂપી હાથ વડે અને વૃક્ષો વડે જાણે નૃત્ય કરતો હોય એવો દેખાતો હતો. ઉપરના ભાગમાં નદીઓના જેવી ધારા વહેનારા વરસાદો વરસતા હતા. મધ્ય ભાગમાં બળી ગયેલા પર્વતો હતા અને નીચેના ભાગમાં એ સમુદ્ર પૃથ્વીને ધારણ કરી રહેલા તથા ગારામાં પેસી રહેલા દિગ્ગજો વડે વીંટાયેલો હતો. વળી નીચે પૃથ્વી ન હોવાથી તેનો છેડો જ આવી શકે એવું ન હતું. નિરંતર પડ્યા કરતી ધારાઓરૂપી ગંગાના પૂરમાં તણાતા જતા પર્વતોના શિખરો, ફીણો અને પરપોટાઓ ક્ષણમાં ડૂબી જતા અને વળી પાછા ક્ષણવારમાં બહાર દેખાતા હતા. સમુદ્રમાં તણાતો જતો સ્વર્ગલોકનો ભાગ નાશ થવાની તૈયારીમાં આવી ગયો હતો. તેથી તેની અંદર રહેનારા દેવતારૂપી હંસો આક્રંદ કરતા હતા. ત્યાં એ સમુદ્રનો અંદરનો ભાગ પ્રવાહમાં તણાતી જતી વિદ્યાધરીઓના સમૂહરૂપી કમલિનીઓથી બહુ સુંદર દેખાતો હતો. એકાકાર થયેલા મહાસાગરના જળના પૂરો મોટો અવાજ કરવા લાગ્યા હતા. તેમાં ત્રણેય લોકના સર્વ ભાગો સંહારવા માંડ્યા હતા. જ્યારે એ જળનો મોટો પ્રવાહ વહેતો હતો ત્યારે તેના સપાટામાંથી કોઈ બચાવી શકે તેમ ન હતું અને તરંગો વડે નહીં તણાયેલો પણ કોઈ ન હતો. કેમ કે કાળે પોતાની દાઢમાં લીધેલા પુરુષોની રક્ષા કરવા કોણ સમર્થ છે? ત્યારે આકાશ પણ ન હતું, દિશાઓનો અંત પણ ન હતો, નીચે કે ઉપર પણ કશું ન હતું, કોઈ પ્રાણી નહોતું કે કોઈ સૃષ્ટિ પણ ન હતી. માત્ર એક જળ જ ચારે તરફ ભરપૂર દેખાતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો
એકાર્ણવ વર્ણન નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. આ 79મા સર્ગમાં ઋષિઓ અને દેવતાઓ સહિત બ્રહ્માનું નિર્વાણ થયા વિશે કહેવામાં આવશે અને જાગી જતા જેમ સ્વપ્નનો બાદ થઈ જાય તેમ જ્ઞાન થતાં સર્વનો બાદ થયા વિશે પણ વર્ણન આવશે. બ્રહ્માનું નિર્વાણ તથા જ્ઞાન થતાં સર્વનો બાદ. વશિષ્ઠ બોલ્યા, પછી જેમ પ્રાતઃકાળમાં સૂર્યનારાયણ પોતાની પ્રભાને પ્રસારે છે તેમ મેં આકાશમાં બેઠા બેઠા મારી દૃષ્ટિને મહાપ્રકાશવાળા બ્રહ્મલોક તરફ પ્રસારી. મેં આમ જોયું તો પાષાણની બનાવેલી પૂતળીની પેઠે સમાધિમાં સ્થિર થઈ બેઠેલા બ્રહ્મા મારા જોવામાં આવ્યા. વળી તેમની પાસે તેમનો મુખ્ય બ્રહ્મલોકમાં રહેનાર જીવનમુક્ત પુરુષરૂપી પરિવાર બેઠો હતો. ત્યાં દેવતાઓનો સમૂહ અને શુદ્ધ ચિત્તવાળા ઋષિઓનો સમૂહ પણ હતો. શુક્ર, બૃહસ્પતિ, ઇન્દ્ર, કુબેર, યમ, ચંદ્રમા, વરુણ અને અગ્નિ એ સર્વ ત્યાં બેઠા હતા. વળી બીજા પણ દેવર્ષિઓ તથા દેવતાઓના, ગંધર્વોના, સિદ્ધોના અને સાધ્ય દેવતાઓના નિયંતાઓ, સ્વામીઓ ત્યાં હતા. એ સર્વ જાણે ચિત્રમાં આલેખેલા હોય તેમ પદ્માસનવાળી ધ્યાનમાં પરાયણ થઈ રહ્યા હતા અને જાણે સાવ નિર્જીવ હોય તેવા જણાતા હતા. પછી 12 સૂર્યો પણ તે જ પ્રદેશમાં આવ્યા અને પદ્માસનવાળી બ્રહ્મા, ઇન્દ્ર વગેરેની પેઠે સમાધિમાં બેસી ગયા. હવે એક મુહૂર્ત માત્ર ગયા બાદ જેમ જાગી ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની પાસે ઊભેલા પુરુષને સ્વપ્નમાંથી ઉઠતા પોતાની પાસે જોવા માંડે તેમ હું બ્રહ્માને જોવા લાગ્યો. તો જેમ જાગી ગયેલા પુરુષને પોતાની પાસે સ્વપ્નમાં ખડું થઈ ગયેલું સ્વપ્નનગર જાગ્યા પછી દેખાતું નથી અને મહાન પુરુષો જેમ વાસના દેખાતી નથી તેમ બ્રહ્મલોકનો એ સર્વ ઠાઠ મારા જોવામાં આવ્યો નહીં. જેમ પૃથ્વીમાં અચાનક આવી પડેલા કોઈ કઠિન ઉત્પાત વડે નાશ પામી ગયેલું નગર અરણ્યના જેવું શૂન્ય જણાય છે તેમ બ્રહ્માના સંકલ્પ માત્રથી ખડો થઈ રહેલો બ્રહ્મલોક સાવ અરણ્યની પેઠે શૂન્ય જણાવા લાગ્યો. ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, વેદો અને વિદ્યાધર આદિ બ્રહ્મલોકના સર્વ રહેવાસીઓ પણ નિર્વાણને લીધે શૂન્ય રૂપ જ જણાતા હતા, છતાં તેમનું પૂર્વરૂપ ક્યાંય પણ પ્રતીતિમાં આવતું ન હતું. પછી મેં આકાશમાં રહી સમાધિથી જોયું તો બ્રહ્માની પેઠે એ સર્વ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલું મારા સમજવામાં આવ્યું. તેઓ વાસનામાં લીન થઈ જવાથી અદૃશ્ય થઈ ગયા હતા. જાગી ગયેલા પુરુષને સ્વપ્નમાં દેખાયેલ નગર જેમ જાગ્રત અવસ્થા આવતા પોતાના મૂળ અધિષ્ઠાનમાં પાછું લીન થઈ ગયેલું જણાય છે તેમ તેઓ પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઈ ગયા હતા. આ દેહ વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો ચિદાકાશ રૂપ જ છે, માત્ર વાસના વડે તે પ્રસિદ્ધ રીતે સ્થૂળ આકારવાળો દેખાય છે. વાસનાનો ક્ષય થઈ જતા જેમ જાગી ગયેલા પુરુષને સ્વપ્નના પદાર્થો નથી દેખાતા તેમ એ સ્થૂળ આકારવાળો દેહ સત્યરૂપે દેખાતો નથી. સ્વપ્નની અંદર પોતાનો દેહ અંતરિક્ષમાં ગમન કરનારો જોવામાં આવે છે, પણ જાગી જતા અને વાસનાની શાંતિ થતાં એ કશું પણ પછી દેખાતું નથી. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ વાસનાનો ક્ષય થતાં સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર એકે દેખાતું નથી. આ બાબતમાં દ્રષ્ટાંત રૂપે સ્વપ્નનો અનુભવ પ્રસિદ્ધ છે. ઠેઠ બાળક સુધી આ વાત પ્રસિદ્ધ છે અને પ્રસિદ્ધપણે અનુભવમાં આવે તથા સાંભળવામાં તેમજ સ્મરણમાં આવે એવી છે. જે શઠ પુરુષ પોતાના અનુભવની વાતને પણ કબૂલ ન કરે તે આ પારમાર્થિક ઉપદેશની બાબતમાં ત્યાગ કરવા યોગ્ય છે. કેમ કે જે જાગતા છતાં ડોંગથી સૂઈ ગયા જેવો થઈ રહ્યો હોય તેને કોણ જગાડી શકે? વાસનાને કારણરૂપ ન માનીએ તો જેમ દેહના કારણથી અનુભવમાં આવતું સ્વપ્ન દેહનો અભાવ થતાં પછી જોવામાં આવતું નથી તેમ તે દેહનો અભાવ થતાં દેહના સંયોગથી દેખાતો આ પ્રપંચ પણ પછી નથી એમ માનવામાં આવે. આમ હોય તો દેહથી રહિત થયેલાને પરલોક મળવાની વાત પણ સંભવતી નથી અને નાસ્તિકતા જ કેવળ આવી ઊભી રહે છે. જો એ પરલોકના અભાવની વાત સંભવતી હોત તો પ્રલયમાં સર્વ સમષ્ટિ શરીરનો ક્ષય થયા પછી આ સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાત નહીં. છતાં તે તો ઘટમાળ પ્રમાણે સદાકાળ થતી રહે છે. જે પદાર્થ અવયવવાળો છે
તેના અવયવોનો વિભાગ થવારૂપી ક્ષય અવશ્યંભાવિત છે. તો ન કદાચિત મિદશમ જગત એ સાંખ્યમત પણ કાયમ રહી શકતો નથી. પૃથ્વી આદિ 4 ભૂતો પરસ્પર મળી દઈને જરાયુધ આદિ દેહના આકારે અને ઘટપટ આદિના આકારે પરિણામ પામે છે. તેને જગત કહે છે. તે જગત પરમાણુરૂપે નિત્ય હોવાથી તેનો નાશ નથી. દેહના આકારે પરિણામ પામેલા પૃથ્વી આદિ 4 ભૂતોમાં ચૈતન્ય તો એક મદ શક્તિની પેઠે એની મેળે ઉત્પન્ન થાય છે. મદ શક્તિ એટલે મદિરા બનાવવાના પદાર્થમાં કાળે કરીને તેનો બરોબર ઓળ થાય છે. એટલે એક જાતની મદ શક્તિ ઉત્પન્ન થાય છે. દેહના આકારે પરિણામ પામેલા પૃથ્વી આદિ 4 ભૂતોમાં ચૈતન્ય તો એક મદ શક્તિની પેઠે એની મેળે ઉત્પન્ન થાય છે. આવા ચાર્વાક મતનું અવલંબન કરી કંઈ કહેવામાં આવે તો સર્વનો 4 પ્રકારનો પ્રલય માનનારા પુરાણોનું, ઇતિહાસોનું, વેદોનું અને સ્મૃતિ આદિનું વ્યર્થપણું સિદ્ધ થાય છે. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, સાવ નિર્દોષ એવા વેદ પુરાણ, ઇતિહાસ આદિને જો કદાચિત એ ચાર્વાક મતવાળાઓ પ્રલય, ધર્મ, અધર્મ ઇત્યાદિના નિર્ણયની બાબતમાં અપ્રમાણરૂપ ગણે તો લોભ, દ્વેષ, વિષયાભિલાષ વગેરે અસંખ્ય દોષો વડે દૂષિત અને આ વાજણી સ્ત્રીએ સેંકડો પુત્ર જણ્યા છે એ વાક્યના જેવા સાવ મિથ્યા એવા એ ચાર્વાકના વાક્યને કેમ પ્રમાણરૂપ ગણી શકાય? વળી જગતનો ઉચ્છેદ થઈ જવાના હેતુથી પણ એ ચાર્વાક મત આદર આપવા યોગ્ય નથી. હે પ્રિય રામચંદ્રજી, એ વાતને એક બાજુ રાખી હું તમને બીજું કહું તે તમે સાંભળો. જીવને મદ શક્તિની પેટે કૃત્રિમ ઉત્પન્ન થયેલો માનવામાં આવે તો પછી દેહનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જવાથી દેશાંતરોમાં મરી ગયેલા મનુષ્યોનું પિશાચાદી દેહરૂપે થવું, પોતાના દેશમાં આવવું અને બીજાના શરીરમાં પ્રવેશ કરવો વગેરે જે વાત જોવામાં આવે છે તે સિદ્ધ થતી નથી. કદાચિત ચાર્વાક તરફથી કહેવામાં આવે કે જ્યાં સુધી દેહ રહે છે ત્યાં સુધી હું પિશાચગ્રસ્ત છું એવી એક જાતની ભ્રાંતિ જ મનુષ્યના ચિત્તમાં પેસી જાય છે તો તેના પોતાના જ મત પ્રમાણે પ્રત્યક્ષ સિવાય બીજા પ્રમાણ ન સ્વીકાર્યાથી તેના પોતાના વચનરૂપી પ્રમાણને પ્રમાણરૂપ જ ગણી શકાતું નથી. હવે જો કેટલીક યુક્તિઓથી 6 પ્રમાણો સિદ્ધ થવાને લીધે પ્રત્યક્ષ સિવાયના બીજા પણ પ્રમાણો સ્વીકારવામાં આવે તો પછી તેમના મત પ્રમાણે જ અનેક પ્રમાણોથી સિદ્ધ પિશાચ આદિ ભાવ સત્ય ઠરે છે અને શબ્દ આદિ પ્રમાણ માનતા પરલોક, સ્વર્ગ, નરક આદિ પણ નિર્દોષ શ્રુતિ આદિ પ્રમાણો વડે સિદ્ધ છે. તેથી તે શા માટે સત્ય ન હોય? જો કદાચિત પિશાચના અસ્તિત્વ વિશેના પ્રમાણને સત્યરૂપ ન માનવામાં આવે તો મદ શક્તિવાળા સુરા આદિ પદાર્થના માદકપણા વિશેના પ્રમાણને પણ સત્યરૂપ માની શકાય નહીં. જો કદાચિત તેને પણ સત્ય માનવામાં આવે તો પછી સ્વર્ગ, નરક આદિ પરલોકની સ્થિતિ પણ કેમ અસત્ય કહી શકાય? પિશાચ છે એમ કેટલાક પ્રમાણોથી સિદ્ધ થાય છે, તેથી તે સત્ય છે એમ કહીએ તો પછી મરી ગયા પછી પરલોક છે એ વાત અનુભવ બળથી અને શ્રુતિ બળ આદિથી સિદ્ધ છે, તેમાં શા માટે સત્યતા ન માની શકાય? પિશાચના વળગાડવાળા પુરુષને પોતાના દેહમાંથી કાકતાલીયની પેઠે, કાકતાલીય એટલે કાગડાનું બેસવું અને તાડનું પડવું જેમ અચાનક રીતે બને તેમ, પિશાચના વળગાડવાળા પુરુષને પોતાના દેહમાંથી કાકતાલીયની પેઠે અકસ્માત પિશાચની પ્રતીતિ થઈ આવે છે, તેને જો પ્રમાણરૂપ માનવામાં આવે તો પછી અતિ પ્રબળ શ્રુતિ આદિ પ્રમાણો વડે સિદ્ધ એવી પરલોકની પ્રતીતિ નથી જ એમ કેમ કહી શકાય? સાક્ષી ચૈતન્ય અંદર જે પદાર્થને જેવા રૂપે દેખે છે તેવા રૂપે તેને અનુભવે છે. પછી તે ભલે સત્ય હોય કે અસત્ય હોય, આ વાત અનુભવથી જ સિદ્ધ છે. જો મરી ગયા પછી પરલોક છે એ વાત યથાર્થ જ છે તો પછી દેહ વિદ્યમાન હોય ત્યારે જે દેખાય છે અને જે અનુભવાય તે જ સત્ય અને દેહ ન હોય ત્યારે તેની પછવાડીની વાત અસત્ય એમ કેમ માની શકાય? ચિદ્રૂપ આત્મા સદા સત્ય છે
અને તે નામરૂપાત્મક પ્રપંચની પહેલાં નિત્ય સિદ્ધ એવા પોતાના પ્રકાશમય સ્વરૂપને અનુભવે છે. પછી તે વાસનાના કારણરૂપ આતિવાહિક દેહને દેખે છે અને પછી જ આ દેહાદિ ભ્રાંતિ તેના જોવામાં આવે છે. વાસનાનો ક્ષય થતાં આતિવાહિક દેહનો ક્ષય થઈ જાય દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રિપુટી રૂપી રોગ નાશ પામે છે. પણ જો એ વાસનાનું અસ્તિત્વ હોય તો આ સંસારરૂપી પિશાચનો ઉદય થાય છે. પ્રથમ તો બ્રહ્મને એકોહમ બહુશ્યામ એમ સંકલ્પ સ્ફુરે છે. પછી તે જગતના આકારે ઉદય પામે છે. ત્યાર પછી ત્રિપુટી દ્રષ્ટા, દ્રશ્ય, દર્શનની પ્રતીતિ થતાં વાસના ઉત્પન્ન થાય છે. એ વાસનાની શાંતિ થવી તે મોક્ષરૂપ છે અને એ વાસનાની સત્તા રહેવી તે સંસારરૂપી બ્રહ્મનું મૂળ નિદાન છે એમ તમે સમજો. વસ્તુતઃ વિચાર કરીએ તો પરબ્રહ્મમાં અસંભવ હોવાને લીધે વાસના પ્રથમ ઉત્પન્ન જ થયેલી નથી અને અધ્યારોપ દ્રષ્ટિથી તેને ઉત્પન્ન થયેલી માનવામાં આવે તો પણ તે જ્ઞાનનો ઉદય થતાં સત્ય પરબ્રહ્મ રૂપ જ છે. હે રામચંદ્રજી, આવી જાતનું જે જ્ઞાન થવું તેને જ વિદ્વાનો નિર્વાણ રૂપે સમજે છે અને એ સંબંધમાં ખરું ન સમજાતા જે અજ્ઞાન રહ્યા કરે તે જ બંધરૂપ છે એમ તમે સમજો. પરમાત્મા એક સાધન રૂપે સર્વત્ર ભરપૂર છે. પરમાત્મા એક જ્ઞાનગન રૂપે સર્વત્ર ભરપૂર છે અને સવિકલ્પ નિર્વિકલ્પ રૂપે અનુભવમાં આવે છે. તે જ પોતાની મેળે અજ્ઞાન દશામાં બહાર અનેક રૂપે સ્ફુરેલ દેખાય છે અને જ્ઞાન દશામાં એ કશા રૂપે ન સ્ફુરતા સ્વસ્વરૂપમાં સ્થિર રહે છે, સ્વસ્વરૂપમાં સ્થિત રહે છે. ચિદાત્માને અંતર્મુખ રાખવો એ વિવેકીઓની દ્રષ્ટિમાં એક સહજ વાત છે. તેમાં બંધની દ્રષ્ટિ કે મોક્ષની દ્રષ્ટિ કે તત્સંબંધી સાધન કે તેનો કલેશ ક્યાંથી હોય. ચિદાત્માને બહિર્મુખ કરવામાં આવે તો બંધન જ છે. તેને બહિર્મુખ ન થવા દેતા અંતર્મુખ કરી દઈ સ્વસ્વરૂપમાં સ્થિર રાખવામાં આવે તો તે પોતે જ પરમ મંગળમય મોક્ષ સ્વરૂપ છે. જગત સાવ મિથ્યા છે અને તે ચિદાત્મા બહિર્મુખ થતાં ખડું થઈ જઈ સત્યના જેવું ભાસે છે. જડતા વિનાની સુષુપ્તિના જેવી જ્ઞાનમય દશા જ મોક્ષરૂપ કહેવાય છે અને તેમાં ત્રિપુટીની કલ્પના કરવામાં આવે છે તે જાગ્રત અવસ્થા બંધરૂપ છે એમ વિવેકીઓનું કહેવું છે. આમાંથી જે દશા તમને રૂચતી હોય તેમાં તમે સુખથી રહો. તમે વાસનાનો ક્ષય કરી નાખો અને અનંત, અનાદિ, દ્વિત્વ, એકત્વ આદિ સંખ્યાથી રહિત, શૂન્યતા રહિત અને સ્વચ્છ એક પરબ્રહ્મરૂપ થઈને રહો. આમ તમે નિશંક અને બંધથી રહિત થાઓ તથા આકાશના જેવા શુદ્ધ, નિર્વિકાર ને વિશાળ ચિત્તવાળા થાઓ. આ બલ્બ આગળ આવી ગયો? ઓ પ્રભુ, આગળ કર્યો. તમે કરાવ્યો? હે? ઉપર જીવડો પડતો હતો ને એટલે તમે આગળ કરાવ્યો? ઓ એટલે થોડો આગળ તમને પ્રકાશ આવે છે? આવે છે પણ આ ઓના લીધે થોડું જોખો પડે. લ્યો, આ પીળો હોય ને એટલે થોડું જોખું દેખાય. તો પેલો સફેદ લગાડો. સફેદ હોય તો સારું દેખાય સફેદ લગાડો. પણ ઓનાથી દેખાય થોડું જોખું. હા, બધી બાજુ ફરિયાદ કરીએ તો ના ચાલે ને. અત્યારે તો ચાલશે. ઓળો છે ને? ચાલે. લાવો. જીવડા આવે છે ને ઝાંખોય પડે છે ને એવું બધું ના ચાલે. એક સરખું રહ્યો એનાથી વંચાય બરાબર એવું રાખો. પાછળ લેવો છે કે અહીં જ રાખો છે? નહીં હો, બરોબર. જીવડાય પડે છે ને ઝાંખોય પડે છે ને. હવે વંચાય જ બરોબર, પણ આ આગળ છે એટલે નહીં વંચાતું હોય. તમારે આવે છે તો તમે પાછળ કેમ રાખતા હતા પહેલા? તો પ્રભુ પેલો લાઈટ ના લીધે એટલે આ ઘોડો ઠેક પાછળ હતો ને
હા તો પાછળ રાખવો છે. ના બરોબર પડતો તો ઉપર એટલે આગળ કરાય. હા જીવડો ઉપર પડતો હતો ને એટલે ગુરુ આગળ કરાય. જીવડા એ તો જે વસ્તુ બનવાની એ બનવાની, કે તમારે જોવે એવું કાંઈ નહીં થાય. ચલો 2-3 વખત તો મૂઢામ થઈ ગયો. શું કહે છે? વધતો વધતો ક્યાં કેટલા ગયા અંદર? 3 વખત જતો હતો. 2-3 વખત જતા. ક્યાં અંદર? તો અંદર જ જતો ને તો નીકળી ગયો. અંદર જતા. ચાલો સર્ગ 80મો. આ 80મા સર્ગમાં પ્રાકૃત પ્રલયના ક્રમ વિશે વર્ણન કરવામાં આવશે કે જે યોગી પુરુષોના અનુભવ વડે ગમ્ય છે. પ્રાકૃત પ્રલયનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, આમ ત્યાં આવેલા તે સર્વ બ્રહ્મલોકવાસીઓ વાટ વિનાને દીવાની પેઠે અદૃશ્ય થઈ ગયા. બ્રહ્માનો દેહ સબલ બ્રહ્મ સાથે એકતા પામી ગયો. એટલે મહાપ્રજ્વલિત કાંતિવાળા 12 સૂર્યો જગતની પેઠે જ બ્રહ્મલોકને બાળવા લાગ્યા. બ્રહ્મલોકને બાળી નાખીને તેઓ પણ બ્રહ્મની પેઠે ધ્યાનાવસ્થિત થઈ ગયા અને દિવેલ વગરની વાટવાળા દીવાની પેઠે નિર્વાણ પામ્યા. બ્રહ્મની પેઠે નહીં, બ્રહ્માની પેઠે. બ્રહ્માનો દેહ સબલ બ્રહ્મ સાથે એકતા પામી ગયો. એટલે મહાપ્રજ્વલિત ક્રાંતિવાળા 12 સૂર્યો જગતની પેઠે જ બ્રહ્મલોકને બાળવા લાગ્યા. બ્રહ્મલોકને બાળી નાખીને તેઓ પણ બ્રહ્માની પેઠે ધ્યાનાવસ્થિત થઈ ગયા. આવ્યું ને બ્રહ્મલોક. હા. અને દિવેલ વગરની વાટવાળા દીવાની પેઠે નિર્વાણ પામ્યા. પછી જેમ રાત્રિની અંદર અંધારું આખી પૃથ્વીમાં ફેલાઈ જાય છે, તેમ મોટા તરંગવાળું મહાસાગરનું એક પૂર બ્રહ્મલોકમાં ફેલાઈ ગયું. જેમ પાકી ગયેલું દ્રાક્ષનું ફળ કેવળ એક રસ વડે કરીને જ પરિપૂર્ણ હોય છે, તેમ ઠેઠ બ્રહ્મલોક સુધી આખું જગત જળ વડે પૂરાઈ ગયું. પ્રલયકાળના સર્વ મેઘો તે મોટા તરંગો સાથે પર્વતોના સમૂહો સાથે અને આકાશચારી દેવતાઓના શરીરો સાથે અથડાઈને શિથિલ થઈ ગયા, છિન્નભિન્ન થઈ ગયા અને જળની અંદર જ લય પામી ગયા. એટલા વખતમાં મેં પાછી આકાશ તરફ દ્રષ્ટિ કરી તો આકાશમાંથી પ્રકટ થયેલું કોઈ મહાભયંકર રૂપ મારા જોવામાં આવ્યું. આવ્યો ને એને જોઈ કાલ રાત્રિ હમ, એ શિવ. હા, મહાભયંકર રૂપ મારા જોવામાં આવ્યું. એને જોઈ પ્રથમ તો હું ખરેખર ભયભીત બની ગયો. જાણે કોઈ પ્રલયકાળનું નવું જગત હોય એવો તેનો મહાવિશાળ આકાર દેખાતો હતો. ઠેઠ સૃષ્ટિના આરંભથી પ્રલયકાળ સુધીની બધી રાત્રિઓનું અંધારું એકઠું થઈ મૂર્તિમાન દેહધારી બની ઊભું હોય એવું તે અતિ કાળા રંગનું દેખાતું હતું. વળી તે વિશાળતાને લીધે આકાશને પૂર્ણ કરી રહ્યું હતું. તે લાખો તરુણ સૂર્યોના કાંતિવાળા તેજને ધારણ કરી રહ્યું હતું. 3 સૂર્યોના જેવા જાજ્વલ્યમાન અને સ્થિર થઈ રહેલા વીજળીઓના સમૂહની પેઠે ચળકાટ કરતા 3 નેત્રો વડે તેનું મુખ પ્રકાશિત થઈ રહેલું દેખાતું હતું. તેના દેહમાંથી અનેક જ્વાળાઓના સમૂહો બહાર પ્રસરતા હતા. તેને 5 મુખ હતા, 10 હાથ હતા, 3 નેત્રો હતા અને તેના હાથમાં ત્રિશૂલ શોભી રહ્યું હતું. જોકે તે ચાલ્યું આવતું હતું છતાં જાણે આકાશની અંદર ચારે બાજુ તે પોતાના આકારને ફેલાવી રહ્યું હોય એવું લાગતું હતું. જાણે આકાશ જ તલવારના જેવા ઘનશ્યામ દેહને ધારણ કરી લઈ મૂર્તિમાન થઈ ગયું હોય એવું તે જણાતું હતું. એક અર્ણવથી પૂર્ણ થઈ રહેલા બ્રહ્માંડની બહાર આકાશમાં તે રહ્યું હતું અને જાણે આકાશ જ હાથ પગ આદિ અવયવોની રચના ધારણ કરી રહી હોય એવું જણાતું હતું. પોતાના ભુજબળથી ક્ષીરસાગરને ક્ષોભ પમાડનારા ભગવાનની પેઠે તે પોતાના નાસિકાના પવનના ઝપાટાથી મહાસાગરને પણ કંપાવતું હતું. તમારી પાસે રાખો, એ તો ઊંઘે છે. તમે તમારી પાસે રાખો. પ્રલયકાળના મહાસમુદ્રના જળનું પૂર
પ્રલયકાળના મહાસમુદ્રના જળનું પૂર જાણે પુરુષનો આકાર ધારણ કરી રહ્યું હોય એવો તેનો દેખાવ હતો. જાણે વિના કારણે સમષ્ટિ અહંકાર પોતાના સ્વરૂપને મૂર્તિમાન બનાવી પ્રત્યક્ષ આવી ઊભો હોય એમ લાગતું હતું. ત્યાં ઉડવાના આડંબરવાળા પાંખોના સમૂહોથી કુલાચલ પર્વતોનો મોટો સમુદાય ખડો થઈ જઈ જાણે આકાશને ભરી રહ્યો હોય એવો દેખાવ નજરે આવતો હતો. પછી છેટેથી જે ત્રિશૂળ અને ત્રિનેત્ર વડે આ રુદ્ર છે એમ જાણી લઈ મેં એ પરમેશને નમસ્કાર કર્યા. રામ બોલ્યા, હે મહારાજ, રુદ્રનો એવો આકાર કેમ હતો? તેમનું રૂપ કાળું કેમ હતું? તેમની આકૃતિ એવડી મોટી કેમ હતી? તેમને 5 મુખ કેમ હતા? તેમને 10 હાથ કેમ હતા? તેમને 3 નેત્ર કેમ હતા? તે ક્યાં રહે છે? તેમનું રૂપ ભયંકર કેમ હતું? તે એકલા કેમ હતા? તેમને એવું રૂપ ધારણ કરવાનું પ્રયોજન શું હતું? તેમને કોની પ્રેરણાથી એ રૂપ લેવું પડ્યું હતું? એ રૂપ લઈ તેમણે શું કામ કર્યું? આમ જ્યારે ઈશ્વરે રુદ્રનું રૂપ ગ્રહણ કર્યું હતું ત્યારે તેમની છાયારૂપ માયા કેવા આકારમાં રહી હતી? આ બધું આપ કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સમષ્ટિ અહંકારની ઉપાધિને લીધે પરમેશ્વર રુદ્રના નામે કહેવાય છે. એ વ્યષ્ટિ રૂપે અનેક અભિમાનવાળા છે અને સમષ્ટિ રૂપે એક અભિમાનને ધારણ કરે છે. મારી દ્રષ્ટિથી દેખાયેલું તેમનું રૂપ શુદ્ધ ચિદાકાશ રૂપ જ છે. એ ભગવાન રુદ્રની આકૃતિ ચિદાકાશ રૂપ જ છે અને તેમનો વર્ણ પણ ચિદાકાશ રૂપ છે. તેમનું તત્વ વિચારવા જતાં તે માત્ર ચિદાકાશ રૂપ છે. તેથી એ પ્રકાશમય રુદ્ર ચિદાકાશ રૂપ જ કહેવાય છે. એ રુદ્ર સર્વ પ્રાણીઓના આત્મારૂપ છે અને સર્વમાં વ્યાપીને રહ્યા છે. આથી તેમનો આકાર વિશાળ કહેવામાં આવ્યો છે. પ્રત્યેક શરીરમાં રહેલી અહંકારની 5 જ્ઞાનેન્દ્રિયો એ રુદ્ર અહંકાર રૂપ છે. તેથી એ રુદ્રના 5 મુખરૂપ છે અને તેમનો પ્રકાશ ચારે તરફ દીપી નીકળે છે. 5 કર્મેન્દ્રિયો અને તેના 5 વિષયો એ રુદ્રની 10 ભુજા રૂપે કહેવાય છે. 4 પ્રકારના જરાયુજાદી શરીરો તેમજ તેની અંદર રહેનારા તે જીવો સાથે બ્રહ્મા સબલ બ્રહ્મા લીન થઈ ગયા. એટલે બ્રહ્માએ અહંકારનો ત્યાગ કર્યો ત્યારે તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો. સર્વ કાર્ય માત્રનો લય થઈ જતા જે એકમાત્ર કારણરૂપ અંશ જ અવશેષ રહે છે તે એ રુદ્રનું સ્વરૂપ છે. પ્રથમ તેની જે સર્વ કાર્ય માત્રનો લય થઈ જતા જે એકમાત્ર કારણરૂપ અંશ જ અવશેષ રહે છે તે એ રુદ્રનું સ્વરૂપ છે. પ્રથમ તેની જે આકૃતિ વર્ણવી છે તે વસ્તુતઃ નથી, છતાં તેવી ભાવનાના બળથી ઉપાસકોની વાસના પ્રમાણે ભ્રાંતિ માત્રથી તેમનો તેવો મૂર્તિમાન આકાર દેખવામાં આવે છે. એ મહાસમુદ્ર રુદ્ર મહાસમર્થ રુદ્ર ચિદાકાશની અંદર રહેલા વિશાળ આકાશ અવ્યાકૃતની અંદર તેમજ સર્વ પ્રાણીઓના દેહની અંદર નિરંતર પવનની પેઠે રહે છે. જ્યારે પ્રલયકાળમાં સર્વ પ્રાણી માત્ર તેનો ત્યાગ કરી દે છે ત્યારે તે ક્ષણ માત્રમાં ક્ષોભ પામી ક્ષીણ થઈ જાય છે અને ચિદાકાશ રૂપ ધારણ કરી લઈ પરમ શાંતિને પામે છે. જ્યારે પ્રલયકાળમાં સર્વ પ્રાણી માત્ર તેનો ત્યાગ કરી દે છે ત્યારે તે ક્ષણ માત્રમાં ક્ષોભ પામી ક્ષીણ થઈ જાય છે અને ચિદાકાશ રૂપ ધારણ કરી લઈ પરમ શાંતિને પામે છે. 3 ગુણો, 3 કાળ, ચિત્ત, અહંકાર અને બુદ્ધિ એ ત્રિપુટી, પ્રણવના 3 વર્ણ અને 3 વેદ એ સર્વ રુદ્રના 3 નેત્રરૂપ છે. ત્રૈલોક્યરૂપી ત્રિશૂળ તેમણે પોતાની મુઠ્ઠીની અંદર પકડી રાખેલું છે. સર્વ પ્રાણી માત્રના સમૂહોમાં એ રુદ્ર વિના બીજું કશું નથી. તેથી સર્વ દેહોના આત્મારૂપ એ જ થઈ રહેલા છે. પોતે સર્જેલા સર્વ પ્રાણીઓને તેમના કર્મો પ્રમાણે ભોગ આપવો અને અંતે મોક્ષનો અધિકારી પ્રાપ્ત થતા તેવા અધિકારીઓને મોક્ષ આપવો એવો જે તેમનો સ્વભાવ છે તે જ સૃષ્ટિ રચનાનું પ્રયોજન છે. શુદ્ધ ચિદાકાશ અને નિરતિશય આનંદરૂપ પરમાત્માની એકોહમ બહુશ્યામ એવી સંકલ્પરૂપી માયાવૃત્તિ વડે પ્રેરણા થાય છે એટલે તે રુદ્ર પોતાનું કાર્ય કરે છે. પછી માયાથી પ્રલયની પ્રેરણા થાય છે
એટલે ક્રમે કરી સર્વ સૃષ્ટિને ગળી જાય છે અને પોતે પણ પરબ્રહ્મમાં લીન થઈ જઈ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. એ રુદ્રનું ખરું સ્વરૂપ તો નિર્મળ શુદ્ધ ચિદાકાશ રૂપ છે અને એ ઈશ્વર રૂપ રુદ્રને જ કૃષ્ણ કાળા રૂપે વર્ણવવામાં આવ્યા છે. એ જ રુદ્ર આ જગતનો પ્રલય કરી દઈ તેને એક સમુદ્ર રૂપ કરી નાખે છે અને સમુદ્રને પણ પી જઈ પુનર્જન્મ ન થવા માટે પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી પણ હું જોવા લાગ્યો તો રુદ્ર પોતાના પ્રાણવાયુના વેગથી એ મહાસાગરને પી જવાનો ઉદ્યમ કરી રહ્યા હતા. ત્યાં તે મહાસાગર રુદ્રના પ્રાણથી ખેંચાઈને વડવાગ્નિની પેઠે અનેક જ્વાળાઓના સમૂહો વડે અંદર આકુળ વ્યાકુળ થઈ રહેલા રુદ્રના વિશાળ મુખમાં પ્રવેશ કરતો હતો. એ અહંકારરૂપી રુદ્ર પ્રલયકાળ પર્યંત સમુદ્રમાં વડવાનર રૂપ થઈ રહી તેના સઘળા જળને પી જાય છે. જેમ જળ પાતાળમાં પ્રવેશ કરે છે, સર્પ પોતાના રાફડામાં પ્રવેશ કરે છે અને શરીરમાં પ્રાણ અપાન આદિ રૂપે 5 પ્રકારે રહેલા વાયુ પ્રાણીઓના મુખના પોલાણમાં પ્રવેશ કરે છે, તેમ મહાસાગરે વેગથી રુદ્રના મુખમાં પ્રવેશ કર્યો. જેમ સૂર્યનારાયણ અંધકારને પી જાય છે અને સત્સંગતિ દોષોને ગળી જાય છે, તેમ એ શ્યામવર્ણા રુદ્ર ત્યાં આવી એક મુહૂર્ત માત્રમાં જ મહાસાગરના જળનું પાન કરી ગયા. ઠેઠ બ્રહ્મલોકથી માંડી પાતાળ પર્યંત બધું શાંત અને શૂન્ય થઈ ગયું હતું. રજ, ધુમાડો, પવન, સમુદ્ર અને પ્રાણીઓ એ સર્વનો અભાવ હતો. આથી આકાશ એક સરખી રીતે પોતાના સ્વરૂપમાં જ રહેલું જણાતું હતું. હે રામચંદ્રજી, તે વખતે ફક્ત આકાશના જેવા નિર્મળ 4 પદાર્થો જ અચલપણે દેખાતા હતા. તે વિશે હું તમને કહું છું, તે તમે સાંભળો. એક તો કાળા રંગના આકાશના જેવા આકારવાળા અને નિશ્ચળ સુગંધની પેઠે આકાશની અંદર નિરાધાર રહેલા રુદ્ર આકાશની મધ્યમાં દેખાતા હતા. બીજો પદાર્થ બ્રહ્માંડરૂપી ઘરનો 7 પાતાળની નીચેનો ભાગ હતો. તે અતિ છેટે દેખાતો હતો અને પૃથ્વી તથા આકાશના તળના જેવો જણાતો હતો. એ ભાગ ત્રણેય લોક તથા તેની અંદરના પદાર્થો ભસ્મ થઈ જવાને લીધે અવશેષ રહેલા અને જળ પડવાથી ભીના થઈ ગયેલા તથા કીચડ રૂપે જામી ગયેલા પાતાળ, પૃથ્વી, સ્વર્ગ, પર્વતો અને દેવતાઓના પાર્થિવ ભાગ વડે વ્યાપ્ત હતો. વળી તે ઉપરના પ્રદેશની અપેક્ષાએ કાંઈક સ્થૂળ દેખાતો હતો. ત્રીજો પદાર્થ બ્રહ્માંડનો ઉપરનો ભાગ હતો. તે છેટે હોવાથી બરાબર દ્રષ્ટિમાં આવતો નહોતો. તે અતિ સૂક્ષ્મ હતો, તેથી દુર્લક્ષ્ય આકાશના જેવો શ્યામ દેખાતો હતો. ચોથો પદાર્થ તો અનાદિ તથા અનંત બ્રહ્મની જેમ ચોતરફ પ્રસરી રહેલું તે નિર્મળ આકાશ જ હતું. તે છેટે છેટે રહેલા બ્રહ્માંડના નીચેના અને ઉપરના ખંડના વચલા ભાગમાં રહેલું હતું. એ 4 પદાર્થો સિવાય બીજું કશું પણ ત્યાં જોવામાં આવતું ન હતું. રામ બોલ્યા, હે મહારાજ, બ્રહ્મલોકની બહાર શું છે, તેને આવરણ કેટલા છે અને તે કેવી રીતે રહેલ છે? વશિષ્ઠ બોલ્યા, બ્રહ્માંડ ખંડની બહાર તેનાથી 10 ગણું જળ રહ્યું છે અને જળ અનંત એવા બ્રહ્માંડના બંને ઉપર નીચેના ખંડના સંધિમાં રહેલા અંદરના આકાશને છોડી દઈ માત્ર બહાર જ ફેલાઈ રહેલું છે. એ જળ પછી તેનાથી 10 ગણું તેજ રહેલું છે અને તે જ્વાળારૂપ છે. એ તેજ પછી તેનાથી 10 ગણો નિર્મળ વાયુ રહ્યો છે અને જળની પેટે જ પવિત્ર કરનાર છે. એ વાયુ પછી તેના કરતાં 10 ગણું એવું આકાશ રહ્યું છે. તે આકાશ પછી અતિ સ્વચ્છ, પરમ નિર્મળ, અનંત બ્રહ્માકાશ સબલ બ્રહ્મ રહેલ છે. એ સબલ બ્રહ્મના આવરણવાળા સ્વરૂપરૂપી આકાશની અંદર અનેક જાતના આવરણો છે, એમ બીજા તંત્રોમાં બતાવ્યું છે. એ આવરણો એકબીજાથી ઘણે દૂર છે, અનંતરૂપ છે અને તંત્રકારોએ એકબીજાની સાથે સંવાદ થતાં પરસ્પર પોતાની બુદ્ધિ પ્રમાણે તેની કલ્પનાઓ કરી કાઢી છે. રામ બોલ્યા, હે મહારાજ, બ્રહ્માંડના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એકબીજાથી ઉત્તરોત્તર 10 ગણો વધારે વિસ્તાર છે. તે મોટા આકારને ધારણ કરી રહેલું જળ આદિ શી રીતે રહેલું છે અને કોણે તેને ધારણ કરી રાખેલું છે? વશિષ્ઠ બોલ્યા, જેમ વાંદરીના બચ્ચા પોતાની માતાના પેટને વળગી રહે છે,
તેમ પાર્થિવ પદાર્થોના આધારભૂત અને કમળના પત્ર જેવો બ્રહ્માંડ ખંડોનો જે પાર્થિવ ભાગ છે તેને આધારે જ બીજા બધા પદાર્થો રહેલા છે. બ્રહ્માંડરૂપી મોટા શરીરની અંદર જે પદાર્થો જેની નજીક રહેલા છે તેઓ તેમના પરસ્પર એકબીજાના આકર્ષણથી જ રહેલા છે. જેમ તરસ્યા મનુષ્ય જળ તરફ ખેંચાય છે તેમ તેઓ એકબીજા નજીકના પદાર્થો તરફ આકર્ષાય છે. એવી જ રીતે તૈજસ આદિ પદાર્થો પણ એ બ્રહ્માંડની અંદર પરસ્પર આકર્ષાઈ રહ્યા છે. જેમ હાથ પગ આદિ અવયવો પોતાની સ્થિતિને છોડતા નથી તેમ એ સર્વ પદાર્થો પણ પોતપોતાની સ્થિતિને છોડતા નથી. રામ બોલ્યા, હે મહારાજ, બ્રહ્માંડના બંને ઉપરના અને નીચેના ખંડ શી રીતે રહ્યા છે? તેનો શો આધાર છે? શો આકાર છે? કોણે તેને ધારણ કરી રાખેલ છે? અને છેવટે તેનો નાશ કેવી રીતે થાય છે? વશિષ્ઠ બોલ્યા, આ વિશાળ જગત સ્વપ્નના નગરની પેઠે કોઈએ ધારણ નહીં કર્યા છતાં ધારણ કરાઈ રહ્યું છે. નાશ નહીં પામતા છતાં નાશ પામતું દેખાય છે અને નિરાકાર છતાં તે સાકાર અનુભવમાં આવે છે. એ જગતમાંથી શું નાશ પામે છે અને કોણ તેને ધારણ કરી રાખે છે? એ કાંઈ પણ નથી. માત્ર જેવો ચિદાત્માનો દ્રઢ સંકલ્પ સ્ફુરે છે તેવું તે અનુભવમાં આવે છે. જેમ આકાશની અંદર મોવાળા મચ્છરા આદિ ભ્રાંતિથી જોવામાં આવે છે અને જેમ આકાશમાં શૂન્યપણું તથા પવનમાં ચલન શક્તિ દેખાય છે તેમજ ચિદાકાશની અંદર અભિન્ન સત્તારૂપ જગત જોવામાં આવે છે. બ્રહ્માંડ નામનું જગતરૂપી ઘર અધિષ્ઠાન ચૈતન્યની અંદર સંકલ્પ નગરની પેઠે ખડું થઈ દેખાય છે. ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જ રહેલું છે. તે નિરાકાર છે છતાં પ્રત્યેક પદાર્થના રૂપે જાણે આકારવાળું થઈ રહ્યું હોય એમ દેખાય છે. ક્ષય થવાનો સંકલ્પ સ્ફૂરતા તે રાત્રિ દિવસ ક્ષય પામતો દેખાય છે અને જવાનો અધ્યાસ બેસતા તે અહર્નિશ ગમન ધર્મવાળું જણાય છે. તે સ્થિર થઈ રહ્યું છે એવો દ્રઢ સંકલ્પ થતાં તે રાત્રિ દિવસ સ્થિર થઈ રહેલું દેખાય છે અને ઉડે છે એવી દ્રઢ ભાવના થતાં તે ઉડતું માલુમ પડે છે. તે નાશ પામે છે એવી ભાવના થતાં મહાપ્રલય આદિ વડે તે નાશને પ્રાપ્ત થાય છે અને તે જન્મ પામે છે એવી સ્ફૂર્તિ દ્રઢ થતાં સૌના મૂળ સ્વરૂપના આકારે તેનું સ્ફુરણ થઈ તે ઉત્પન્ન થાય છે. જેમ શરદ ઋતુના આકાશની અંદર દ્રષ્ટિ પડતા તારાઓરૂપી મોતીઓનો સમૂહ અસત્ય છતાં અતિ સત્યરૂપે ઉદય પામેલો જણાય છે તેમજ ચિદાકાશની અંદર ભ્રાંતિ વડે અસંખ્ય જગતો જોવામાં આવે છે. તેમની ગણના કરવાને પણ કોણ સમર્થ થઈ શકે તેમ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભ્રાંતિ માત્રત્વ પ્રતિપાદન નામનો સર્ગ 80મો સમાપ્ત. સર્ગ 81મો. પ્રસાદ લઈ લીધો બધાએ? પ્રસાદ લઈ લીધો? કેટલા બાકી છે? હવે તો કાલ રાત્રે આવશે ને? રુદ્રભાઈ રમનું તથા કાળ રાત્રિનું સ્વરૂપ સવારે લઈશું. જેમ કરવું એમ. કેટલા પાના નંબર? 1382. 82. સવારે લઈશું. હે શું કહે છે? શોર્ટ મોટો છે. સંસાર મોટો ન લાગ્યો અને આ સર્ગ મોટો લાગ્યો. ચાલો સવારે પ્રસાદ આપી દો. ઓમ ઓમ ઓમ. તમારે પ્રસાદ લેવાનો કે નીકળવાનું? નીકળવાનું તો પ્રસાદ રસ્તામાં લેશો.
અહીંયા સર્ગ નંબર શું છે? એક્યાસીમાં પૂરો થયો. 80મો પૂરો થયો. 80મો ગણાય. 80 ગણાય. 81. એટલે તમારા કપડાં બપડા ત્યાં સુકાવતા નહીં હો, આ લોકો રહેવાના છે. હા, સુકવો છો તમે? ત્યાં કાંઈ કરવાનું નહીં. હા, ખાલી ઊંઘીને આવી સીધું અંદર આવી જવાનું બસ. એ જવાનું બપોરે 4 વાગે આવી જવાનું. आपने लिया प्रसाद? हाँ, ये बाकी है प्रसाद में. આ લોકોને બતાડજો, જવામાં પગથિયા છે એટલે પડે નહીં, એટલે ઠેસ ન આવે. ઠેબુ આ લોકો આ જે પ્રકાશ છે એમાં કાંઈ ખબર પડે? એમ સાચી ખબર પડે? કેવી? ગુના પ્રશ્નો નથી ને પ્રકાશ છે એમાં કોઈ પ્રશ્ન નથી. પ્રકાશ પ્રકાશ છે. એમાં પરમ શાંતિ છે અને આમાં અશાંતિ છે. એટલે આપણામાં અશાંતિ હોય તો પ્રકાશ બોલવાનો અર્થ નથી, અને પરમ શાંતિ હોય તો પ્રકાશ બોલવાની જરૂર નથી. હું તો છે જ નહીં. છે. દુઃખ અને અશાંતિ હોય તો સમજવાનું કે દેહાભિમાન છે, દેહાધ્યાસ, હું છે, અહમ છે, તો પછી એ સાચું નથી એમ જાણવું પડે. એનો ખોટું જાણીને નિકાલ કરીએ તો શાંતિ થાય, અને ખોટી ભ્રાંતિ રાખીએ તો પછી દુઃખ અશાંતિ ચાલુ. હીરાપ્રભુ આનંદ મંગળ. હીરાપ્રભુની એજ તો ઘણી થઈ હશે ને?
કેટલી બહુ બસ 80 કેટલી 80 જેવી થઈ 80 તો ઓછી કહેવાય. આ જીવમણી કેટલા છે? 90 કેટલા કેટલા છે અમને? 90 છે 95? જીવમણી કેટલા થયા? કેટલા? ધુમાડી આપો જી માડીની જેઠાણી. અચ્છા. એટલે કે બેબીને કેમ છે ભણવામાં? સારું છે. ત્યાં બધી વ્યવસ્થા વ્યવસ્થા સારી રહેવા જમવાનું બરોબર એમ અને શિક્ષકો ને બધું હા બધું એમ અને એ લોકોનું બધું એપરેટસ ને બધું લેટેસ્ટ છે બધું હા બધું સિસ્ટમ લેટેસ્ટ લેબોરેટરી ને બધું હા બધું લેટેસ્ટ 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 એમ સારું છે ને? સારું સારું ભણવાનું સારું હેપી બર્થડે ટુ યુ. પગે લાગ ભીખી માંડી નથી આવતા એને કહેતા નહીં હોય. આ 35 દિવસમાં પ્રભુ એવું કરીએ કે લાભ લેવાય બધાને એટલે પકડી લાવવા છે બધા જો બધા રહે ને ભેગા તો સરસ આવે જતા એમ. તમારું નાનું ફેમિલી હોય તોય કેટલી પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધિ હોય અને અમારું અનંત ફેમિલી છે તો સહજ પરમ શાંતિ છે. નો પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધિ બિઝનેસ. બોલો કાકા પ્રો સાચું? આમ થોડુંક હોય તો કેટલું અને આ અનંત ફેમિલી તો પણ સહજ પરમ શાંતિ. નો પ્રવૃત્તિ પ્રપંચ ઉપાધિ બિઝનેસ. નો માયા લપ્પન છપ્પન બિઝનેસ. તમે દેખાતું નહીં હોય બધાને? ના પણ મારું બધું ત્યાં છે. ચાલો.